આજે હું એક દિવસ માટે બનવાનો છું બ્લિંકિટ ડિલિવરી રાઇડર અને જોવાનો છું કે એ લોકો 10 મિનિટમાં ઓર્ડર કેવી રીતે કમ્પ્લીટ કરે છે અને એમને પર ઓર્ડર પર કેટલી અર્નિંગ થાય છે. તો આ છે બ્લિંકિટનું ડાર્ક સ્ટોર, જ્યાં દરેક વસ્તુઓ હોય છે. વેજીટેબલ, સ્નેક, ડેરી, ઇલેક્ટ્રોનિક્સ, હોમ નીડની દરેક વસ્તુઓ. ઓર્ડર લેવા માટે એપ્લિકેશનમાં સ્લોટ બુક કરવો પડે છે. ત્યારબાદ ડાર્ક સ્ટોરમાં QR આવે છે, જેને સ્કેન કર્યા પછી આપણને ઓર્ડર મળવાનું શરૂ થઈ જાય છે. આ જેટલી પણ બાઇક્સ પડી છે ને બધી ડિલિવરી પાર્ટનરની જ છે. થોડો ટાઈમ વેઇટ કર્યા પછી અમને પહેલો ઓર્ડર મળી જાય છે, જેને એક્સેપ્ટ કર્યા પછી ફરીથી કાઉન્ટર પર જઈને એક QR સ્કેન કરવું પડે છે. સ્કેન કર્યા પછી સ્ટોરમાંથી વર્કર પાર્સલ આપે છે આપણને. પાર્સલ લીધા પછી રાઇટ સ્વાઇપ કરવાનો ઓપ્શન આવે છે, જેનાથી કસ્ટમરના ઘરે પહોંચવાનો મેપ ઓપન થાય છે. શું આપણે ઓર્ડર મારીએ हाँ તો મિનિમમ કેટલી પ્રાઇસ મળે? ये किलोमीटर पर है। હા, 1 किलोमीटर ना 18 रुपया। કિલોમીટરના 1 किलोमीटर ना 18 रुपया बोलो। કસ્ટમરના લોકેશનને ટ્રેક કરતા કરતા અમે પહોંચી ગયા કસ્ટમરના લોકેશન પર અને કસ્ટમરને એમનું પાર્સલ આપી દીધું અને પહેલા ઓર્ડર પર અમને મળે છે 28 રૂપિયાની અર્નિંગ થાય છે. 28 28 रुपया। 28 રૂપિયાની અર્નિંગ. પહેલા ઓર્ડરના 28 રૂપિયા મળ્યા. તો અમારે છે ને ફરીથી સ્કેન કરવું પડશે ત્યાં જઈને, ત્યારે બીજો ઓર્ડર મળશે. પે આઉટ લેવું હોય તો આમાં વિથડ્રો કરવું પડે કે ઓટો થઈ જાય? ना 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 किशोर का होता है अठवाडिये सोमवार सांझे 5 થી 7 में इनका पगार पड़ी। વીકેન્ડ્સમાં આવે. हाँ वीकली दर सोमवारे થઈ જાય પગાર। હા, તો અમે ફરીથી પહોંચી ગયા બ્લિંકિટના ડાર્ક સ્ટોર પર અને મેં સ્કેન કર્યો QR ને, જેથી અમને બીજો ઓર્ડર મળે. હું આખો દિવસ કર્યો તો સવારે 6 થી 2 વાગ્યા લગી કરું. 2,500 3,000 નું થઈ જાય। એવું પેટ્રોલ કાઢતા બચે. હા, 500 નું તમે પેટ્રોલ કાઢો ને તો થઈ જાય। બહુ કહેવાય. 2100-2200 તો ટૂંકા કે 60,000 મહિને હા। પગાર પડે। 5-10 મિનિટ વેઇટ કર્યા પછી ફાઇનલી અમને મળી જાય છે સેકન્ડ ઓર્ડર, જેને સ્કેન કર્યા પછી કાઉન્ટર પરથી અમને પાર્સલ આપી દેવામાં આવે છે. બીજો ઓર્ડર મળી ગયો છે, તો હવે અમે જઈએ છીએ જે 3 કિલોમીટરની રેન્જમાં છે. સેકન્ડ ઓર્ડરમાં 33 રૂપિયાની અર્નિંગ થાય છે. નેક્સ્ટ ઓર્ડર માટે જવું પડશે અમારે પાછું સ્કેન કરવા માટે. તો આ ટાઈપની કંઈ પ્રોસેસ હોય છે આમાં. તો ગાઈઝ બ્લિંકિટ હું આખો દિવસ કરવાનો હતો, બટ કોઈ કારણ આવી ગયું, એના કારણે છે ને આખો દિવસ મેં નહીં કરી શક્યો. 2 ઓર્ડર પર મેં ક્લોઝ કરી દીધું બ્લિંકિટ. સો સેકન્ડ પાર્ટ બનાવીશ, જેમાં હું આખો દિવસ મતલબ સવારના 6 થી સાંજના 5-6 વાગ્યા લગી બ્લિંકિટ કરીશ અને એમાં શું શું મતલબ ફેસ કરવું પડે છે, કેટલી મુશ્કેલીઓ પડે છે, બધું બતાવીશ તમને. સો મને છે ને કમેન્ટમાં બતાવજો કે બ્લિંકિટ કરું, ઝોમેટો કરું કે મતલબ કયામાં ડિલિવરી પાર્ટનર બનું, મને કમેન્ટમાં બતાવજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.